देश में जे जायबू प्रदेशा देश में जे गम अनदा गवा रक्षा करते थ देवी हे मनोरथ मारा पूर्ण कर मावड़ी सदेवाना सजदमी जेवी तो थान देशणो में थापरो तो थान देशणो में थापरो तारो अनमारो वसीलो तू जमाता વીરને રણની વાટમાં જો કદીક કાયર જીવ કરે એ તો કેજો કે ખોડિયાર ને અરે બસ એક વાર યાદ કરે મેં એવું ક્યાંય સાંભળ્યું નથી કે કોઈ દેવતા માટે એવું લખાણું હોય કે એના જાપ નહીં જપવાના બહુ એની માળા નહીં ફેરવવાની પણ ફક્ત એને મનમાં એક વખત યાદ કરવાની એવું ક્યાંય સાંભળ્યું નહીં એની માળા જપવાની જરૂર નહીં એના જાપ કરવાની પણ જરૂર નહીં પણ મનમાં આવે અને એક વખત એનું સ્મરણ થઈ જાય અને તમારી આધિ વ્યાધિ અને ઉપાધિના ભાંગીને ભૂકો કરી નાખે એવી જો કોઈ એક જગદંબા હોય તો આ ખોડિયાર છે. દાદ બાપુએ લખ્યું છે, હું મારી વાત નથી કરતો. બાપુએ એમ કીધું કે વીરને રણની વાટમાં જેદી કાયર જીવ કરે, યુદ્ધનું મેદાન હોય, વીર પુરુષ હોય, યોદ્ધા હોય, લડી લેવાના મૂડમાં હોય, લડવાના જેને કહેવાય કે દુશ્મનને ભાળે તો ફૂલની જેમ જેની છાતી ફૂલતી હોય એવો મર્દામર્દ માણસ હોય અને યુદ્ધના મેદાનમાં કદાચ મોળો વિચાર આવે અને એક વખતમાં ખોડિયારનું સ્મરણ કરી લે એટલે પાછો યુદ્ધમાં બાટકો બોલાવતો થઈ જાય એવી વાત છે ભાઈ. વીરને રણની વાટમાં જેથી કાયર જીવ કરે તેથી કેજો કે ખોડિયારને એકવાર યાદ કરે અને મધદરિયે તોફાનમાં તમારું ઓળખું હાથ એકઈ દિશા દેખાતી ન હોય, મોટા લોઢ ઉલળતા હોય અને દરિયામાં નાવડા તો અમુક અમુક ના ફસાય, ભવ દરિયામાં લગભગ ના ફસાય. આ ભવ દરિયાની વાત છે. મધદરિયે તોફાનમાં અને જો તમારું ઓળખું હાથ નો રે તો કેજો કે ખોડિયારને એકવાર યાદ કરે. એક વખત એનું સ્મરણ થઈ જાય એટલે દિશા મળી જાય. જરૂર દિશા મળવાની જોઈએ છે. હા, દિશા આપે ને ઈ જગદંબા એવી જાગતી જ્યોત વરાણાના પાદરમાં બેઠી છે. ઈ ભગવતી એનો દર વર્ષે અહીંયા મેળો પણ ભરાય છે, એના ગુણગાન પણ દર વર્ષે ગવાય છે. આ વખતે ભગવતીનો હુકમ થયો, અમારા કિશોરભાઈનો જન્મદિવસ અને આ કાર્યક્રમમાં આવવાનું છું તો અહીંયા બોલવા ગાવા કરતા માના દર્શનનો લાવો છે. અહીંયા જે કોઈ કલાકારો આવ્યા છે કલાકારના અંચળા ઓઢીને નથી આવ્યા, એ માઈ ભક્તો અને દી ને રાત ફરીએ છીએ, દી અને રાત એના ગુણગાન ગાઈએ છીએ. ત્યારે ક્યારેક આવા ઠેકાણે આવી અને માથું નમાવી દઈ ને એટલે આખું વર્ષની અમારી કમાણી થઈ જાય. એવા ભાવથી જ્યારે આવ્યા છે. અહીંયા જાણતલ ડાયરો છે, ગણમાન્ય મહેમાનોની હાજરી છે. હું દાદ બાપુની એક બે સ્તુતિઓ, કારણ કે મારા ગામના પાદરમાં હિરણ નદી નીકળે છે, સરિતાનો કાંઠો
અને એમાં ગાગડિયાનો એક ધરો છે. કોઈક ગીરમાં આવો તો પ્રવાસ કરજો, ગાગડિયાનો ધરો કહેવાય છે. અને ગાગડિયાના ધરા ઉપર આખી નદી, આખી સરિતાનો એક પ્રવાહ છે. એ 4 ફૂટ ઊંડા ધરામાં ચોમાહામાં નદી ગાંડી તૂર થઈ હોય હિરણ, અને એનો આખો પ્રવાહ છે. એ આમ નદીના જળમાં પડે, આમ ધરામાં પડે એટલે 3 ગાવ સુધી તો એના પડછંદા સંભળાય. એને કાંઠે આ ખોડિયારના બેહણા છે ને, ગાગડિયા વાળી ખોડિયાર કહેવાય છે. બેઠી છે જાગતી જોત, અને એના આશરે બેસી અને મારા પિતાશ્રીએ 52 દુહા લખ્યા. ખોડિયાર 52 કહેવાય. એમાંથી થોડા દુહા હું તમને સંભળાવું. પણ આ તો કારણ વગરનું જગત માયો ને તમને નાહક કોક કનડે, પણ તો કેજો કે ખોડિયાર ને બસ એક વાર યાદ કરે. એવી ભગવતીને યાદ કરવી છે, એના ગુણગાન ગાવા છે. આ જગદંબા એવી છે ખોડિયાર. અમે તો ચારણ છીએ, અને હું કાયમ એક વાત કહું છું, અમારો ચારણ ડાયરો જાજો. મને એક ભાઈએ પ્રશ્ન કરેલો, એક મિત્રએ મને પ્રશ્ન કર્યો કે જગદંબા હોય, ચારણની જોગ માયા હોય, દુનિયાને બહુ આપ્યું, એના આશીર્વાદ જેને માંગ્યા એના આશીર્વાદ આપ્યા જગદંબાએ. હા, એને આપવામાં બાકી નથી રાખ્યું. અને એમાં રાજપૂતો હે તો જ્યારે માની પાસે પગે લાગીને આશીર્વાદ માંગ્યા તેથી એને અઢળક આપ્યું જગદંબાએ. આ ખોડિયારે તો 18 હે પાદર આપ્યા. તમારી જગદંબા હોય આખા જગતને આપ્યું છે, આખી દુનિયાને આપ્યું છે, તો તમને ચારણોને કાંઈ આપ્યું ખરું? આવું એક ભાઈએ મને પ્રશ્ન કરેલો કે તમને કાંઈ દીધું, ચારણોને કાંઈ આપ્યું? એટલે મેં એને મારી સમજણ પ્રમાણે જવાબ આપ્યો કે ઘણું આપ્યું છે. અમને તો આપ્યું છે એ તો અમે જાણીએ છીએ ને અમારી માં જાણે છે. અમને ઘણું આપ્યું છે, ઘણું દીધું છે જગદંબાએ. પણ હું તો એટલું કહું છું કે જેદી એને અવતાર લેવો હોય તેથી અમારા આંગણા પસંદ કરે, આનાથી મોટું અમને કાંઈ આપવાનું ન હોય. ભલામણ ચારણને ખોરડે જન્મે છે જોગ માયા, અને ચારણ જગદંબાઓ ખનું એક મેં કઈક થાપે ઉથાપે, એક ક્ષણમાં તો સ્થાપન પણ કરી શકે અને ઉથાપન પણ કરી શકે. તો હાલો આજ વરાણાના આંગણે છું, થોડી વાર 5, 15, 20 મિનિટ, કારણ કે મને ખબર છે કે હું મહેમાન છું. આ મહેમાન જેટલું રોકાવે એટલું રોકાય ત્યાં સુધી જ મહેમાન કહેવાય. એટલે મને ખબર છે મારી મર્યાદાની, સમયની પણ ખબર છે, પણ થોડા ગુણગાન ગાવા છે. બહુ પ્રેમથી આવ્યો છું, બહુ હેતથી આવ્યો છું. એટલે મારા પિતાશ્રીએ ખોડિયારના ગુણગાન ગાઈને એમ કીધું કે હે જોગમાયા, હે બ્રહ્માંડ ભાંડોદરી, હે કાગડિયાના ગોખમાં રહેવા વાળી, હું તારા ગુણ ગાઉં છું. કીધું કે ગુણ કચું હું ગાગડિયાની મહેર કરી તૈ માંગડિયાની કદહી ખોલ નાખ. હા ભૈયા હજી ખોલ નાખ. એ ચરણામાં ઝંકાર કરે તો નિર્મળ ગહેરા નાચ કરે તો અગડામાં વનરાજ કટા.
એક આરે વીણી લ્યો ભાઈ, એક આરે આમ દોથો ભરીને લઈ લેવાનો. ગાય ગા આમાં એમ મશગુલ થઈ ગયો છે. આમાં કેવું છે, આ પૈસા ભેગા કરવાનું કામ જ એવું છે, વાર લાગે. મારે એટલા માટે હું રોકું છું, મારે થોડી સ્તુતિ કરવી છે. આ વિસ્તારના ધારાસભ્ય શ્રી પણ બિરાજમાન છે. બાપો બાપો તમે આવ્યા ને દેકારો થયો, હું તો રાજી બહુ થયો, કારણ કે રાજકીય માણસ આવે ને દેકારો થાય ને એવું મેં જોયું. કલાકાર આવે તો થાય. મારા જિગ્નેશભાઈ અમે એન્ટ્રી કરી, તમારો વિસ્તાર તમને પ્રેમ કરે છે યાર. હું રાજી, કલાકાર આવે અને તમે આમ રાજીપો વ્યક્ત કરો છો ને, દેકારો કરો, આમ હાથ ઊંચા કરો. અમુક તો સીટીઓ હોત મારે, તો હું તમને થોડુંક કહું. જો કલાકારને આવકારવા માટે બે વાત છે. એક તો એને તાળીઓથી આવકારે, તાળીઓને ગડગડાટથી એને આવકારી શકે. સીટી નહીં મારવાની, કારણ કે સીટી મારવાનું ક્ષેત્ર જુદું. થોડું કહું ને યાર. હા એમ જોજી, આવ નાના નાના છોકરા છે, પણ તમારો પ્રેમ છે, આમાં દેખાડવાનો પ્રેમ છે, અભિવ્યક્ત કરવાનું માધ્યમ ગમે એ હોય, મૂળ વાત પ્રેમની છે યાર. પ્રેમ છે ને. હા, જો આ અમારું સાહિત્ય છે, તમને સમજાશે નહીં, મને પાકી ખબર. અમુક સમજે, અમારે તો સમજે, એમાં કોઈ સવાલ નથી, પણ સમજાશે નહીં, પણ મજા પાકે આવશે. એકવાર આ માથું હલાવવાની ઈચ્છા તો થઈ જાય. જય જય ચુક ધરણી સત્ય ઉચરણી સંકટ હરણી સુખદાતા. તારી પ્રકૃતિનો જો મ્રોડ બદલાય, જગદંબા એવી છે કે પ્રકૃતિનો જો મ્રોડ બદલાય તો કવિઓ એના વર્ણન કર્યા છે. ગિયમ દિગજ ડર ગજે નચત ઘર હર કર નિર્ભલ ગોલ ચક્ર ચલ ગજે વિતલ ગિલ ગજે તલા તલ કેર કન કલ બલ ગજે. ગિયમ દિગજ ડર ગજે નચત ઘર હર કર નિર્ભલ ગોલ ચક્ર ચલ ગજે વિતલ ગિલ ગજે તલા તલ કેર કન કલ બલ ગજે. એ ગિર કન કલ બલ ગજે તુંડ ચલ ગજે વ્યોમ તન ગડલ ધર ગજે ભવન ચલ ગત કલ બલ કલુંગલ ચરાચર કોપ સોયન પટ કટ મન મોદ ગર્ક ચંડી સ્કોપ કર લસુર સરક માં ધોમ કર કર કડક કર કજ ઘોર નાગ ગોંગર ઘોર નાગ ગોંગર તટ ભાઈ લસુર સુદર કર રબન સૂર કટ કર ભટ કર ભટ કર લો કડક ફસલા. આ અમારું સાહિત્ય. હવે હું આપને કહું, આમાં સમજાય નહીં પણ મજા આવે. હા, હવે સમજાતું નથી ને આટલી મજા આવે છે, તો સમજાય કેટલી મજા આવે. હવે સમજાય નહીં તો નાદ વૈભવની મજા, સમજાય તો સમજણની મજા. તો વિચાર કરો, જેણે આ સાહિત્યનું સર્જન કર્યું હશે, કવિઓએ કેવી મજા લીધી હશે. આ લેર કરવા જેવો વિષય. એક વાત તમને કહું, બહુ મજા આવશે. અમારે એક જસુભા બાપુ, અમારો ગઢવી ડાયરો છે ને, એટલે વાત કરું. હવે એની પાસે એક ચારણનો છોકરો 7-8 વર્ષનો, હું આ જેમ ગાઉં છું ને છંદો ગાતો. 7-8 જ વર્ષની ઉંમર હતી, છોકરો નાનો પણ છંદો ગાતો. એમાં 2-3 છંદો છોકરાને આવડે ગાયન. જસુભા જાણકાર માણસ એટલે એને પડકારો કરે, વાહ દોસ્ત, વાહ ચારણ, વાહ વાહ તારી વાણી, વાહ 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 હે જગદંબા, તારા ખમકારા આની માથે. જસુભા રાજી થઈને છોકરો 2-4 છંદ આવડતા હતા ને ગાયન નીકળી ગયો. એમાં બાજુમાં એક જાણકાર બેઠેલો,
આ જાણકારોની એક બહુ મુશ્કેલી છે. જાણકાર માણસને એની જાણકારી રજૂ કર્યા વગર હાલે જ નહીં. અને ઘણાને તો એવા એમ હોય કે અમે કંઈક બહુ જાણી ગયા, ખરેખર તો કાંઈ એટલું બધું જાણતા ન હોય. પણ એને જસુબાને કીધું કે ઓલો છોકરાને તમે પડકારા બહુ કર્યા, ચારણનો છોકરો બોલતો હતો એટલે, તો આ કરવા પડે ને, કેવું ગાતો હતો યાર, એને પડકારા કરવા પડે. તો પણ એ તો બધું સાચું, પણ તમે જેને પડકારા કર્યા ને છોકરો ગાતો તો એ સારું, એ બરાબર છે, પણ છંદો ખોટા ગાતો, શબ્દના માપદંડ નહોતા, એનું વ્યાકરણ બરાબર નહોતું, છોકરો ખોટું ગાતો હતો. એટલે દરબારે જવાબ બહુ સારો આપ્યો, આપણને બધાને ગમે એવો. જસુભાઈ એમ કીધું કે છોકરો ખોટા છંદ ગાતો હતો એ તો મને ખબર છે, પણ એ ગાતો હતો તો તારું ડાચું ફાટ્યું રહ્યું હતું ને હું જોતો હતો. આમાં ઈ છે એ ચન્નામાં ઝંકાર આ દુનિયામાં એવું કોઈ નથી થયું જેને સૂર્યને એમ કીધું હોય કે તું રોકાઈ જા ને રોકાઈ જાય. સૂરજ રોકાય નહીં કાંઈ. ઉગવું અચૂક જેને ઉગાનું આળહ નહીં, ઉગા વગર રહી જ ન કે સૂર્ય નો ઉગે એવું બને જ નહીં કોઈ દી. ઉગવું અચૂક જેને ઉગાનું આળહ નહીં, ચડવું પડે ને ચૂક કમણે કાશ્યપ રાઉત સૂરજ કોઈ દી રોકાય નહીં. પણ અમારી આઈ આવડે એક દી આમ ભેળિયાની આંચ કરીને એમ કીધું કે હે નારાયણ, હે ભાસ્કર, હું આવડ તને આણ કરું છું કે હવે તું ઉગતો નહીં, તું રોકાઈ જાજે. અને સાહેબ એના ભેળિયાની લાજ રાખી અને સૂર્યનારાયણ છે એ નહોતા હોય ગયા ભલા માણસ, એટલે દુહો લખવો પડ્યો. પણ દરબાર છે. હિરણના કાંઠાની ગાગડિયાની ખોડિયારને જ્યારે યાદ કરું છું ત્યારે એ નદી તો ગીર છે. મેં તો એવા દ્રશ્યો જોયા છે, એક બાજુ ખોડિયારમાંના આરતીના નગારા વાગતા હોય અને હિરણની ભેખડીમાંથી હાવજ ડણકું દેતો હોય, સિંહની ડણકું સંભળાતી હોય, એક બાજુ સિંહ ડણકતી હોય અને એક બાજુ ખોડિયારની આરતીઓ થતી હોય. પણ અહીંયા હાકેમ જેવો ડાયરો છે, મારે 15 મિનિટ માટે આનંદ કરાવવાનો છે. સિંહ જેવા અમુક મોરા હોય ને એને જોવો તો તમને સિંહની કવિતા યાદ આવે. હા, મારે એક સિંહનું સપાકરું ગાવું છે, અહીંયા પ્રયોગ કરવા જેવું છે. અમારું સાહિત્ય સમજાય ન સમજાય, એક વાત કહું, માણસને એના જીવનમાં 2 વાતના ગૌરવ હોવા જોઈએ. જેને 2 વાતનું ગૌરવ ન હોય ને એને મનુષ્ય કહેવાવાનો અધિકાર નથી. 2 વાતના માણસના જીવનમાં ગૌરવ હોય છે. એક તો માણસને પોતાની ધરતીનું ગૌરવ હોવું જોઈએ, માણસને પોતાની ભૂમિનું ગૌરવ હોવું જોઈએ, પોતાની ભૂમિકાનું ગૌરવ હોવું જોઈએ, અને બીજું માણસને પોતાના સમાજનું ગૌરવ હોવું જોઈએ, પોતાની જ્ઞાતિનું ગૌરવ હોવું જોઈએ. અને તમે વિદેશમાં જાઓ ને તો તમને ખબર પડે કે ભારત શું છે, આ દેશ કેવો છે ને જોવું હોય તો વિદેશ જવું પડે. એ કવિતા સાંભળો કેવી છે આ ભારતની ધરતી. તો કે શબ્દ એક શોધો અને સંહિતા નીકળે. આ ઈ ભૂમિ છે. શબ્દ એક શોધો અને આખી સંહિતા નીકળે. કુઓ જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. અરે સાવ અલગ તાસીર છે આ ધરતીની કે અહીં મહાભારત વાવો અને ગીતા નીકળે. વેર વાવો અને જ્ઞાન પ્રગટ થાય એવી આ ધરતી છે ભાઈ. મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા.
હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે અને જનક જેવો આવીને જો આ વળ હાકે તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે. આ તો ઈ ધરા છે અને ઈ ધરતીના ગુણગાન ગાયા, પ્રકૃતિના ગુણગાન ગાયા કવિઓએ. એમાં ભારે ભારે તમને સિંહનું સપાકરું સંભળાવું. આ અમારું સાહિત્ય ક્યાંનું ક્યાં પોગી. જો સાંભળજો, તમને મજા આવશે. કે પંજા નાખતો આવી જો સિંહ ડાલા મથો કાળ જાળ ગઢાળો ગાલી જો દેતો ડોંગરા ટાણ્યા કે ત્યાં તો ગાથી જા ભગારા જંડ ગાલી જા સુધેરે માથે કારે તાકા તારા કેતા કરે ના પાણે. ગીરનો કેહરી આજો આવતો હોય એનું વર્ણન છે. પંજા નાખતો આવી જો સિંહ ડાલા મથો કાળ જાળ ગઢાળો ગાલી જો દેતો ડોંગરા ટાણ્યા કે ત્યાં તો ગાથી જા ભગારા જંડ હાથી જામ બગારા ઢોંડ ગાલી જામ પોતેરે માથે કારણ તાકા તારા કહેતા કાઢે ના પણ અંત ગોટો ભૂહરી લટાળો વતી ક્રોધવાળો પગ કાળો ભૂહરી લટાળો વતી ક્રોધવાળો પગ કાળો કાળે નિશામો કાળો કારણ તો હોકાર સાંધે ફાળ ભીખ વાળ ફાળ ગુંદ જાણે કાળ ચૂપે નથી એક તાપ સાંધ્યો શિકાર તાપ ધારાણા રોષ ન ધારે ધારાણા રોષ ન ધારે બોલતી ન પાછા માને માંગણ હોય તો કાતી ખાય ના આકાશ બાકો વીરતા ન વાલેલા. ટોળા કારે કામ જાણ પંજા નાખતો આવી ગયો સિંહ. બગારો ઢોંડ ગાલી જામ પોતેરે માથે કારણ તાકા તારા કહેતા કરે ના પણ અંત ગોટો ભૂહરી લટાળો. ગીરના હાવતનું વર્ણન છે. આનો આનંદ લેવા જેવું. આપણું સાહિત્ય, આપણી કળા, આપણું સંગીત આ લેર કરવા જેવું છે. હું તમને એક સિંહની કવિતા સંભળાવું. સિંહ કોને કહેવાય? જો અમુકના વર્ણન કરવાની મજા આવે. હા, તમારે અહીંયાથી થોડું ગીર દૂર થાય, પણ હજી અમે આમ ગીરમાંથી આવીને તમને વર્ણન કરી તો તમને એમ હાલો એક આટો મારી આવી. હા, સિંહના વર્ણન કરવાની ઈચ્છા થાય, ગધેડાઓના વર્ણન ન કરવાના હોય. કઈ વર્ણન તો સિંહના કરવાના હોય. એટલે બાપુએ લખ્યું છે કે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. મજા આવે તો પડકારો કરવો, કાઈ વાંધો નહીં. જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભખોરીએ પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત. હા, એના સ્વભાવમાં જે હોય ને એ હોય. આત્મ બળિયા છે નરા, એને સદા પ્રભુની સહાય. આ ઈશ્વર છે ને, આ મા જગદંબા ખોડિયાર છે ને, મદદ તો જરૂર કરે, પણ આપણામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. આત્મવિશ્વાસ જેનામાં હોય ને એને જ પરમાત્મા સહાય કરે છે. જેનામાં આત્મબળ નથી ને એને તો ઈશ્વરે સહાય કરતો નથી. બાઈક આંગલાની ભગવાને મદદ ન કરે. સુરવીર માણસની મદદ કરે છે ભગવાન, ઈશ્વર પણ. એ કાર્ય લઈ લેજો, ખાય કા. આ પૈસા ભેગું કરવાનું કામ જ એવું. આમાં વાર બહુ લાગે. ઉડાડતા વાર ન લાગે, ભેગા કરવા વાર લાગે.
જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભિખોરીએ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત, અને મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે. હાજરી ન હોય તો બોલાઈ જાય. ઘણા પાછળથી વાતો બહુ કર્યા કરે, આપણી ગેરહાજરી હોય ને એટલે આપણી વાતો કર્યા કરે. આમ તો આ દુનિયાનું કોઈ વ્યસન હારું નહીં, વ્યસનનું કોઈ દી ઉપર પણ ન લેવાય. વ્યસન માટે તો એમ જ બોલવું જોઈએ, કોઈ વ્યસન હોવું જ ન જોઈએ માણસને. આ દુનિયાનું તમામે તમામ વ્યસન ખરાબ છે, પણ એ તમામ વ્યસનો કરતા સૌથી વધારે ખરાબ હોય તો કોકની ટીકા કરવી વ્યસન છે. આ કોકની ટીકા કરવા જેવું ખરાબ એક વ્યસન નથી, નિંદા ન કરવી. તો જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભિખોરીએ ખડ નો ખાઈ સિંહની જાત, મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે, પણ જેનું જીવતા કોઈથી બાવડું ન જલાય સિંહની જાત. બેઠો હોય ત્યાં સુધી કોઈથી અવાજ ન થાય એટલે લખો. જોગન ચટાળા ભૂરી લટાળા ચાલ ચટાળા ચટાળા, જોગન ચટાળા ભૂરી લટાળા ચાલ ચટાળા ચટાળા, ડંકે 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 ડંડોળો સિંહણ ગાળા ચાચ ચટાળા દહતાળા, મોટા માછાળા મોટા માછાળા કજવે ગાળા, હિરણ ગાળા મુકારી હિરણ 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 જીવતા બાવડું નો જલાઈ સિંહની જાત. હવે સાંભળજો કે તરવાર્યું કે ભાલાના ઘા કબૂલ છે. આ દુનિયામાં વીર પુરુષોને સામેથી આવતા આક્રમણે હેરાન નથી કર્યા. સામેથી આવે તો ખબર જ હોય આપણને, વીર પુરુષોને સામેથી આવતા આક્રમણે હેરાન નથી કર્યા, પણ પીઠ પાછળનો ઘા છે ને મારી મારી પીઠ પાછળનો ઘા છે ઈ સહન ન થાય. એટલે તો કવિએ પ્રાર્થના કરી છે કે સામ સામા ભડગા ભલે માં મરમુની મર દાય રે, ગામ ગામા ભડગા ભલે માં મરમુની મર દાય રે, એ જીને માથડામાં એ ભલે ગોળીયું વાગે, એને માથડામાં એ મર ગોળીયું વાગે, પણ પીઠ નો વિંધાય જાય રે, બગાડ જે માતું કોઈની બાજી, અધ વચ્ચે ગીરધાર રે. તો ખામ ખામા ભડક આફળે એમાં મરવું ઈ મરદા. સુરવીર માણસને પીઠ પાછળનો ઘા હેરાન કરે છે. એક નાનકડો એવો પ્રસંગ કહીને પછી મારે મારી વાતને પૂરી કરવી છે. આ ખોડિયારનો આશરો છે. જગદંબા જાગતી જોત અહીં બેઠી છે, આડી વાતનો એક દીવો કરી અને બે આંગુડા એના ચરણે બેસીને પાડી લો, અને તમારા જો ત્રિવિધના તાપનો હરી લે તો એ ખોડિયાર નો કહેવાય. એવી આ ચોકમાં જાગતી જોત બેઠી છે, અંજવાળે હું તમે આનંદ કરી છે. આપણો તો અહીંયા ફાળો છે, અહીંયા આપનારનો પણ ફાળો છે, અહીંયા રહેનારનો પણ ફાળો છે, અહીંયા સંચાલન કરનારનો પણ ફાળો છે. આ બધાનો ફાળો તો છે, પણ એક એવો અદ્રશ્ય શક્તિ કામ કરે છે, એને પણ આપણે યાદ કરવું જોઈએ. હું દરેક કાર્યક્રમમાં યાદ કરું છું કે આપણે અહીં અંજવાળે જે આનંદ કરી છે એનો યશ સરહદ ઉપર અંધારે ઉભા રહી અને પેરા ભરતા આપણા સૈનિકોને પણ જાય છે. આ દેશનું રક્ષણ કરવા માટે ઉભા છે ભાઈ. હા, ધરતી માટે બલિદાન દઈ દે, ધરતી માટે ખપી જાય, ધરતી માટે પોતાના પ્રાણની આહુતિ આપી દે, એનું સાહિત્ય છે. વચ્ચે એક વાત એ કરી દઉં કે આ લોક ડાયરો એવો શબ્દ છે, યુવાનોને કહું કે તમને કોઈ પૂછે કે લોક ડાયરો એટલે શું, લોક ડાયરાનો અર્થ શું થાય, તો હાવ ટૂંકી વ્યાખ્યા છે. ડાયરો શબ્દ જૂનો છે. ડાયરો શબ્દ બહુ જૂનો છે. ડાયરો એટલે દાયરામાંથી ડાયરો શબ્દ આવ્યો. દાયરો એટલે બાઉન્ડ્રી, એટલે મર્યાદા. કોકને આપણે હિન્દીમાં સાંભળીએ આપ કે દાયરે મેં રહેકર બાત કરો. દાયરો એટલે મર્યાદા, દાયરો એટલે બાઉન્ડ્રી, જેમાં બાઉન્ડ્રીમાં રહીને વાતો થાય છે એને લોક ડાયરો કહેવાય. બાઉન્ડ્રી બહાર બોલ ન જાવો છો, બોલ કદાચ વયો જાય તો હાલે, ખેલાડી વયો જાય ત્યારે તકલીફ થાય. હા, એટલે બાઉન્ડ્રીમાં રહી અને જે કામ કરવાનું, બાઉન્ડ્રીમાં રહીને જે બોલવાનું છે, ઈ આ સાહિત્યનું કામ છે. અને એવું જ્યારે આપણું સાહિત્ય ખોડિયારના આશરે બેઠું છું, જાજી વાતો નથી કરવી, જાજુ બોલવું નથી, પણ
એક માં શું કરી શકે, એક શક્તિ શું કરી શકે. ઘોડેસવાર ઘોડા ઉપરથી હેઠો ઉતરી અને 8-10 વર્ષના દીકરીઓ રમતા હતા, એમાં આવી અને પગે લાગ્યો. ખબર પડી ગઈ કે આ ચારણની દીકરીઓ છે, એટલે રાજપૂત હતો, ક્ષત્રિયને ખબર પડે એટલે આમ પગે લાગ્યો અને 6 દીકરીઓએ ખમકારા કર્યા. ખમા તુને ખમા બાપ. 6 દીકરીઓએ ખમકારા કર્યા, એમાં એક દીકરી બોલી નહીં. એટલે આ માણસ પાછો પગે લાગ્યો કે માં જય માતાજી કરું છું, પગે લાગુ છું તમને. કાઈ બોલ્યા નહીં, કાઈ ન બોલ્યા ને એટલે આ માણસે ઓલી 6 દીકરીઓમાંથી પૂછ્યું કોઈને કે આ દીકરી મૂંગા છે, આ દીકરી બોલી શકતા નથી, હું એને જય માતાજી કરું છું, મને કેમ જવાબ નથી આપતા? મૂંગા છે? તો કે ના મૂંગા નથી, બોલતાય આવડે છે, બોલીએ શકે છે. તો કે તો કેમ નથી બોલતા? તો કે એને નહીં બોલવું હોય. હે? તો કે એને નહીં બોલવું હોય એટલે નહીં બોલતા હોય. અને ફરીથી કાતળિયો પૂળો પડે એમ પગમાં પડ્યો કે હે ચોગમાયા, હે ખોડિયાર, હું તને પગે લાગુ છું માં, મારી ઉપર કૃપા કર. અને સાહેબ એના મુખમાંથી શબ્દો નીકળ્યા કે કાલ હવારનો સૂરજ ઉગે અને 18 હે પાદરનો ધણી હો તો માનજે હું ખોડિયાર બોલી છું. આ જગદંબા એના આશરે બેઠા. હા, એ ભગવતીનું જ્યારે આશરો છે ત્યારે ખાલી છેલ્લે એક છંદની 2 લાઈન કહીને મારા શબ્દોને મારે વિરામ આપવો. હા, કારણ કે હું મહેમાન છું, મને ખબર. હા બરાબર. અમારા જીતુભાઈ એક મસ્ત મને કવિતા યાદ, એક રાહડો યાદ કરાવે છે. જો આ લોકસંગીત અમારું સૌરાષ્ટ્રમાંથી ગવાય. કવિ કાન તો અહીંયા જ થાય, નહીં તો આ જન્મભૂમિ છે, તો કવિ કાનનું લખેલું એક ભાવ. આ ધરતીનો માણસ ભગવાન રામને બિરદાવે ને તોય એને એક યોદ્ધા તરીકે બિરદાવે, કારણ કે આ વીરત્વની ભૂમિ છે, આ વીરતાની ભૂમિ છે. રામને એને એમ કીધું કે હે રામ, હે રાઘવ, હે સરકાર, હું તને પગે લાગુ છું. શું કામ? બંકડા તારા ગાજતા જા દિશાન રે દશરથ ના કુંવર, એવો ડંકો રે દીધો લંકાની ડોરીએ, એવો ડંકો રે દીધો લંકાની ડોરીએ. દશરથ ના કુંવર, એવો ડંકો રે દીધો લંકાની ડોરીએ, તે ડંકો રે દીધો લંકાની ડોરીએ. સેનાએ મોટી હતી. કુંભકર્ણ જેવો વીર ભાઈ હતો, મેઘનાથ જેવો વીર સપૂત પુત્ર હતો, પણ છતાંય રાવણનો વિજય ન થયો. શું કામ ખબર છે? ઘણા કારણો છે રાવણના પરાજયના, ઘણા કારણો, પણ એમાંનું એક કારણ એ હતું કે એનો ભાઈ એની ભેગો નહોતો. આ દુનિયામાં ભાઈ ભેગો ન હોય ને તો વિજય ન થાય. ભાઈઓને ભેગા રાખજો, થોડોક વાંધો પડે ને. બાંધવ હોય અબોલડે તોય પોતાની બા, આય નો બોલતો હોય બાંધવ હોય અબોલડે તોય પોતાની બા, શીતળે એની છાયડી, એનો છાયો શીતળ છે. રાવણના પરાજયના ઘણા કારણો, એમાંનું એક કારણ એનો ભાઈ એની હારે નહોતો. અને રામ તો વનવાસી હતા, એની હારે અયોધ્યાની સેના નહોતી. એની સેના મજબૂત કે નહીં ખબર નહીં, પણ એ તો એકલા હતા, વનવાસી હતા, તપસ્વીના વેશમાં હતા, છતાંય રામનો વિજય થયો. એનાય ઘણા કારણો, પણ એમાંનું એક કારણ એ છે કે એની હારે એનો ભાઈ હતો, લક્ષ્મણ હારે હતો. ભાઈ હોય તો લક્ષ્મણ જેવો. એટલે અહીં કીધું
એવા ભાઈ રે લક્ષ્મણ જેવાની સાથમાં એવા ભાઈ રે લક્ષ્મણ જેવાની સાથમાં રોલિયો તે તો દહમાં ચાલો દઈ કરે દશરથ ના કુંવર જય શ્રી રામ આ બેઠા છો એટલા રામના નામનો જયકાર તો કરો સાહેબ આ સદીની મોટામાં મોટી ઘટના છે અયોધ્યામાં રામ ભગવાનના મંદિરનું નિર્માણ થયું આ સદીની મોટી ઘટના છે એકવાર જયકાર કરો જય શ્રી રામ આ ઓલી કોર જુવાની આવ હાથ ઊંચો કરીને કરો જે આમાં ભગવાનના નામ લેવાનું કહું છું ભાઈ ભાઈ તારી જપત જય શ્રી રામ એ બંકડા તારા ગાજતા જા નિશાન રે દશરથ ના કુંવર એ જે મોટંકો રચી તો લંકાની ટોઢીએ તે મોટંકો રચી તો મારે 2 મિનિટ માટે એક પ્રયોગ કરવો છે આ વિસ્તારમાં ઓછો આવ્યો છે પણ સૌરાષ્ટ્રના ગીતો તમારા હૈયામાં છે કે નહીં એનો અખતરો આમ તો પ્રયોગ કરું છું હું એક કડી ગાઈશ આમ 2020 નો જમાનો છે ટેસ્ટ મેચ રમવાનો નથી પણ એક કડી ખાલી મુખડું ગાવ તમે હાથ ઊંચો કરો એટલે આપણી વાત પૂરી આખું નહીં ગાવ પણ હું એક કડી ગાઈશ તમારા હાથ ઊંચો આમ હૈયા વસેલું હોય તો હાથ ઊંચો કરવાનું સૌરાષ્ટ્રના ગીતો છે હેમુ ગઢવીના ગાય જૂનું છે હોનું સંગીતનો કોઈ સીમાડો નતો હોતો કઈ સંગીતનો કોઈ સીમાડો નહીં જો ત્યાં હાથ થોડાક રહી ગયા એ હવે કરજો કાન તારી રે મોરલ જે મેં તો મોગીને ગરવો ભેલો પીધો કાન તારી રે મોરલી જે મોહિલે કરવો ભેલો પીધો એવા હર મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડે ખમ્મા મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડે નિંદર માંથી ચપકી ને જાગી એ ભરદે એ નિંદર તમારા દલડા ને વારો મારા રે નામ મારો તો રાજાની રાણી હારલો ઘડા ને હારલામાં હીરલા જડા મારા શાસ્ત્રીય સંગીત કોઈ ગાતું હોય તો આપણે હારે ગાય ગઝલ કોઈ ગાતું હોય તો હારે નો ગાય કે લોકગીતમાં તો હારે ગાય કે સૂર પુરાવી શકે તમે જોજો તમને મજા આવશે હારે ગાજો થોડું તમારા દલડા ને વારો મારા રે જાય
હવે છેલ્લે એક છેલ્લું ગીત છે એમાં તમને મજા આવશે. જીવણજી નથી